નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં મિત્રો આપણી જ્ઞાન સાધનાની જે પરીક્ષા તારીખ 4/4/2026ના રોજ ધોરણ 8માં લેવામાં આવનાર છે તેનું આપણે પ્રશ્ન નંબર 61 થી 120 સુધીના પ્રશ્નોનું સચોટ અને સંપૂર્ણ સાચું સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો આપણે પ્રશ્ન નંબર 61 થી 120 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન કરીએ। ખાસ કરીને 1 થી 60 સુધીના પ્રશ્નોનો આપણે સોલ્યુશન બનાવેલો વિડીયો અલગ મૂકેલો છે, જોવાનું બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો, અથવા મિત્રો તમારે અહીંયા નીચેથી પણ જોઈ શકો છો। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 61 ઉપર જઈશું। કૃત્રિમ ખાતર માટે શું સાચું છે? તો કૃત્રિમ ખાતર માટે મિત્રો સાચો જવાબ છે તે આવશે અકાર્બનિક ક્ષાર છે, તેનાથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, એટલે કે બી ઓપ્શન સાચો છે। 62મો પ્રશ્ન, કઈ સક્રિય અધાતુનો પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે? તો મિત્રો આપણો જવાબ આવશે ડી, ફોસ્ફરસ સક્રિય અધાતુનો પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે। 63, ગ્લોબલ વોર્મિંગ માટે સૌથી વધુ જવાબદાર વાયુ કયો છે? તો ગ્લોબલ વોર્મિંગ માટે સૌથી વધુ જવાબદાર વાયુ છે તે છે કાર્બન ડાયોક્સાઇડ। 64, મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ માટે જવાબદાર ગ્રંથિ કઈ છે? તો જવાબ આવશે બી, સ્વાદુપિંડ। 65, બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલ પર કઈ ધાતુનું પ્લેટિંગ એટલે કે ઢોળ આવરણ કરવામાં આવે છે? તો અહીંયા આપણો જવાબ આવશે ક્રોમિયમ। 66, આંખની રચનામાં આંખનો કયો ભાગ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કરે છે? તો એમાં આવશે કર્ણિકા એટલે કે આઈરિસ। 67, ધ ક્યોટો પ્રોટોકોલ શું છે? તો અહીંયા આપણે જવાબ આવશે મિત્રો ધ ક્યોટો પ્રોટોકોલ એ ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવાનો કરાર છે। 68, કયું ઉદાહરણ રવિ પાકનું નથી? તો મિત્રો સોયાબીન એ રવિ પાક ન આવે, બાકી ચણા, વટાણા અને અળસી એ રવિ પાક કહેવાય। 69, ડામરની ગોળી શામાંથી બને છે? તો કોલ્ટારમાંથી ડામરની ગોળી બને છે। આગળ જોઈશું પ્રશ્ન 70 છે, કયા પુસ્તકમાં બધા નાશપ્રાય પ્રાણીઓ અને વનસ્પતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે? તો મિત્રો નાશપ્રાય પ્રાણીઓનો રેકોર્ડ છે તે રેડ ડેટા બુકમાં રાખવામાં આવે છે। 71, કલિકા સર્જન દ્વારા નવો સજીવ ઉત્પન્ન થાય છે, આ વિધાન માટે બંધબેસતો વિકલ્પ આવશે હાઇડ્રા। તો હાઇડ્રા છે કલિકા સર્જન દ્વારા નવો સજીવ ઉત્પન્ન થતો હોય છે। 72, વિવિધ અંતઃસ્ત્રાવોનું ઉત્પાદનનું નિયંત્રણ કઈ ગ્રંથિ દ્વારા થાય છે? તો મિત્રો અંતઃસ્ત્રાવોનું ઉત્પાદનનું નિયંત્રણ તે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા કરવામાં આવે છે। 73, મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા કઈ છે? તો તેમાં આવશે 20 HZ થી 20,000 HZ સુધીની। 74, ગુણક પ્રતિબિંબો રચવાના સિદ્ધાંતનો ઉપયોગ કરી કયું સાધન બનાવવામાં આવે છે? તો મિત્રો આવશે કેલિડોસ્કોપ। તો કેલિડોસ્કોપ છે ગુણક પ્રતિબિંબો રચવાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું સાધન છે। 75, સિમ્બી મિત્રો કુળની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપનામાં કોણ મદદ કરે છે? તો સિમ્બી કુળની વનસ્પતિમાં મિત્રો રાઇઝોબિયમ છે એ નાઇટ્રોજન સ્થાપવામાં મદદ કરે છે, જવાબ આવશે રાઇઝોબિયમ। 76, નીચેના પૈકી કયો ધાતુનો ગુણધર્મ નથીની વાત કરી છે? તો જવાબ આવશે ઉષ્મા તથા વિદ્યુતના અવાહક છે। જ્યારે મિત્રો ધાતુના ગુણધર્મમાં તે ચમકદાર હોય છે, રણકાર ઉત્પન્ન કરે છે અને તેને ટીપી શકાય છે, તે ધાતુના ગુણધર્મક છે। જ્યારે ઉષ્મા તથા વિદ્યુતના અવાહક ધાતુઓ છે અવાહક ન હોય, સુવાહક હોય। 77, કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ કયા નામથી ઓળખાય છે? તો તે મિત્રો રંગસૂત્રના નામે ઓળખાય છે। 78, કોઈ સપાટીને ખલિયા બનાવીને ઘર્ષણ વધારી શકાય? તો ખરબચડી બનાવીને। 79, પુલ તથા વાહનોમાં વપરાતા લોખંડ પર શેનું આવરણ ચડાવવામાં આવે છે? તો જવાબ આવશે ઝીંકનું। પુલ તથા વાહનોની અંદર જે લોખંડ છે એના ઉપર ઝીંકનું આવરણ ચડાવવામાં આવતું હોય છે। 80, મેઘધનુષ્ય ખલિયા દર્શાવતી એક કુદરતી ઘટના છે? તો મિત્રો પ્રકાશનું વિભાજન। અહીંયા ખાસ પ્રશ્ન મિત્રો પૂછાયો છે, તો મેઘધનુષ્ય છે એ પ્રકાશનું વિભાજન દર્શાવતી કુદરતી ઘટના છે। 81, કુદરતી સંપત્તિ રાષ્ટ્રની ધરોહર ગણાય છે, નીચેના પૈકી કોની રાષ્ટ્રની ધોરી ગણવામાં આવે છે?
તો મિત્રો ધોરી નસ હોય તો તે આવશે ખનિજો. ખનિજો હોય તો એ રાષ્ટ્રનો વિકાસ સારો થાય. 82 લોકસભા કયા વિષય ઉપર કાયદા ઘડવાનું કાર્ય કરે છે? તો લોકસભા સંઘ યાદીમાં આવશે. 83 તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલ રાજ્યમાં રહો છો તો તમે કયા રાજ્યમાં રહેતા હશો? તો મિત્રો આંધ્રપ્રદેશ છે ઈસવીસન 1953ની અંદર અલગ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવ્યું હતું અને સૌપ્રથમ ભાષાના આધારે આંધ્રપ્રદેશ રાજ્યને બરાબર છૂટું કરવામાં આવ્યું હતું, અલગ રાજ્ય બનાવવામાં આવ્યું હતું. એટલે જવાબ આવશે આંધ્રપ્રદેશ. 84 દાંડીકૂચ અંગે કયું વિધાન યોગ્ય છે? તો મિત્રો અહીંયા દાંડી યાત્રા ગાંધીજીએ મીઠાના કરના વિરોધમાં યોજી હતી, એ વિધાન પણ સાચું છે. બીજું, દાંડી યાત્રા અમદાવાદથી દાંડી સુધીની 370 કિલોમીટરની યાત્રા હતી, એ પણ સાચું છે. ગાંધીજીની ધરપકડ થતાં દાંડી યાત્રાનું નેતૃત્વ અબ્બાસ સાહેબ તૈયબજીએ સંભાળ્યું હતું, આ વિધાન પણ સાચું છે. એટલે કે મિત્રો ઉપરોક્ત તમામ જવાબો આપણા સાચા બનશે. 85 તમે વડોદરા ભરૂચ જિલ્લામાંથી પસાર થાઓ છો, તમને કપાસનો પાક જોવા મળે છે તો ત્યાંના નીચેના પૈકી કયા પ્રકારની જમીન હશે? તો મિત્રો કપાસના પાક માટે કાળી જમીનની જરૂર પડે, તો ત્યાં વડોદરા અને ભરૂચ જિલ્લાની અંદર પસાર થો તો ત્યાં તમને કાળી જમીન જોવા મળશે. 86 અમેરિકામાં રાજદૂતની નિમણૂક કોણ કરે છે? તો અમેરિકાની અંદર રાજદૂતની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ કરતા હોય છે. ધારો કે આપણે અમેરિકા અથવા કોઈપણ દેશની અંદર રાજદૂતની નિમણૂક કરવામાં આવે તો એ રાષ્ટ્રપતિ દ્વારા રાજદૂતની નિમણૂક થતી હોય છે. 87 ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો મિત્રો ગોવા છે એ ભારતની અંદર પોર્ટુગીઝોની રાજધાની હતી. 88 ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ કોણે સ્થાપી હતી? તો મિત્રો પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ એલેક્ઝાન્ડર ડફેના નેતૃત્વ નીચે સ્થાપવામાં આવી હતી. 89 જીવાવારમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે તો તેને શું કહેવાય? તો એને મિત્રો પરિસર તંત્ર કહેવાય. બરાબર, જીવાવરણની અંદર એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. એક વનસ્પતિ છે તો કીટકો ખાય કીટકો, બરાબર, એવી રીતે એક આખું પરિતંત્ર રચાતું હોય છે. 90 લિગ્નાઇટ કોલસો ક્યાંથી મળે છે? તો ગુજરાતની અંદરથી મિત્રો લિગ્નાઇટ કોલસો મળે છે. 91 રાજ્યસભામાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? તો રાજ્યસભામાં મિત્રો ગુજરાતની અંદર 11 બેઠકો છે અને લોકસભામાં પૂછાય તો 26 બેઠકો, યાદ રાખવાનું. અને ગુજરાતની વિધાનસભાની બેઠકોની વાત કરવામાં આવે તો 182 ગુજરાતમાં વિધાનસભાની બેઠકો છે. 92 ઉલગુલાન ચળવળનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો બિરસા મુંડાએ કર્યું હતું. 93 અહીંયા મિત્રો ખોટી જોડ તમારે શોધવાની છે. સાવરકર તો એમણે મિત્ર મેલા સંસ્થા સ્થાપી. શ્યામજી કૃષ્ણ વર્મા ઇન્ડિયા હાઉસ સ્થાપ્યું હતું. લોકમાન્ય ટિળકે કેસરી નામનું બરાબર સામયિક. અને લાલા લજપતરાય ન્યૂ ઇન્ડિયા, તો આ મિત્રો ખોટું છે. ન્યૂ ઇન્ડિયા એની બેજન્ટ આવે છે. ચાલો હવે આપણે ચોથું છે મિત્રો ખોટું અહીંયા આવશે. 94 સૌપ્રથમ બનેલી ઘટના શરૂ કરીને ક્રમમાં લખો. તો મિત્રો સૌપ્રથમ જો બન્યું હોય તો તે ચંપારણ સત્યાગ્રહ થયો હતો 1917ની અંદર. ચંપારણ સત્યાગ્રહ થયો. પછી મિત્રો અસહકારની આંદોલન થયું હતું 1919થી 1922 સુધી ચાલ્યું હતું, બરાબર. આમ તો 22 સુધી ચાલવાનું હતું, 20 સુધી એ ચાલ્યું હતું. એના પછી મિત્રો દાંડી કૂચ 1930ની અંદર થઈ હતી, બરાબર. 1930ની અંદર દાંડી કૂચ થઈ હતી અને હિન્દ છોડો આંદોલન 1942ની અંદર થયું. એટલે અહીંયા સાચો ક્રમ આપણો આવશે મિત્રો એ 2 4 1 3. એટલે કે સૌ પ્રથમ મિત્રો ચંપારણ સત્યાગ્રહ થયો, પછી અસહકાર આંદોલન થયું, પછી દાંડી કૂચ અને પછી હિન્દ છોડો આંદોલન થયું. 95 ભારતીય બંધારણ માટે કઈ બાબત સાચી નથી? તો મિત્રો ભારતીય બંધારણની વાત કરીએ તો જો પહેલું છે બંધારણની શરૂઆત અમુકથી થાય છે, તો આ વિધાન સાચું છે. બીજું વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે, તો મિત્રો વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ પણ ભારતનું છે, આ વિધાન પણ સાચું છે. ત્રીજું 26 જાન્યુઆરી 1947ના રોજ અમલમાં આવ્યું. તો મિત્રો બંધારણ છે એ 26 જાન્યુઆરી 1949 મિત્રો 50ના રોજ અમલમાં આવ્યું હતું. અહીંયા 47 લખ્યું છે એટલે આ વિધાન ખોટું બને છે. અને મૂળભૂત હકોની સંખ્યા 8 છે. તો મિત્રો મૂળભૂત હકોની સંખ્યા આમ તો બંધારણ રચાયું ત્યારે 7 હતી, અત્યારે 6 છે, એટલે 6 સંખ્યા આવે, બરાબર. તો આ વિધાન પણ ખોટું છે. એટલે અહીંયા આપણો જવાબ છે 3 અને 4 એ બંને બરાબર સાચા છે આપણા પ્રશ્ન માટે. 96 સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાયું. આ વાક્ય નીચે પૈકી કયા પ્રયોગનું છે? તો મિત્રો અહીંયા સંસ્થા તરફથી દાતાઓનું સન્માન
કરાયું? તો સંસ્થા તરફથી કરાયું, તો એ કર્મની પ્રધાનતા જોવા મળે છે, તો કર્મણી વાક્ય થયું. 97 પુત્રેષણા, પુત્ર વત્તા એષણા, તો અહીંયા મિત્રો સંધિ છૂટી થશે, પુત્રેષણા માટે પુત્ર વત્તા એષણા. 98 પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં, આ કયા પ્રકારનું વિધાન છે? તો પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં, આ સંયુક્ત વિધાન છે. 99 નીચે આપેલા મૂળાક્ષર પૈકી કયો મૂળાક્ષર સ્વર છે? તો મિત્રો સ્વરની વાત કરી છે તો અહીંયા ઈ છે, સ્વર છે, બાકીના મિત્રો વ્યંજન છે. 100 વલ્લભભાઈને સરદારનો વિરોધ કોણે આપ્યો? તો મહાત્મા ગાંધીજીએ આપ્યું હતું. સાચી જ જોડણી ધરાવતો શબ્દ, તો મિત્રો અહીંયા આગંતુક છે એ સાચી જોડણી છે, બરાબર. 102 કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંગ? આ પંક્તિ છે ધૂળીએ માર્ગ આવે છે, ધૂળીએ માર્ગના કવિનું નામ છે મકરંદ દવે. 103 મૃદુંગ શબ્દનો અર્થ થાય છે મિત્રો બંને બાજુથી વગાડી શકાય તેવું ઢોલક જેવું વાદ્ય હોય એને મૃદંગ કહેવાય. 104 બહેનનો પત્ર કાવ્યમાં કવિ કોને વૃક્ષની કવિતા કહે છે? તો બહેનનો પત્ર કાવ્યમાં કવિ છે એ વૃક્ષોને ફૂલોની કવિતા કહે છે. 105 રાધા કૃષ્ણ એ કયો સમાસ છે? તો રાધા અને કૃષ્ણ એ દ્વંદ્વ સમાસ કહેવાય. પછી મિત્રો 106 આપેલો છે, એની અંદર તમારે અંડરલાઇન કરેલી છે, તે તમારે શું બતાવે છે? તો યુઝ ધેમ ઇઝ અ ડિફરન્ટ ફોર્મ્સ, તો અહીંયા મિત્રો રિસાયકલ બતાવે છે. પછી મિત્રો ઘટનાનો ક્રમ મુજબ તમારે ગોઠવવાના છે, તમારી જે પાઠની અંદર ઘટનાઓ બની હોય એના કાળક્રમ પ્રમાણે ગોઠવીએ તો જવાબ આવશે ડી, બરાબર. પહેલી ઘટના, બીજા નંબરની અમિત વોઝ ઇન આસામ, બરાબર. પછી મિત્રો આવશે વી હેવ અ ટોલ ટ્રી ઇન ડાંગ ટુ, બરાબર. પછી પાંચમી યસ વી હેવ અ લાયન સ્નેકચરી, બરાબર. પછી ચોથી છે મિત્રો અને ત્રીજી છે વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ. તો આ રીતે ઘટના બને. 108ની વાત કરીએ તો મિત્રો છે અહીંયા આઈ હોપ યુ આર કમિંગ ફોર પિકનિક, જવાબ આવશે આરન્ટ યુ, બરાબર. 109 ખાલિયા આર યુ ગોઈંગ ટુ ધ ઝૂ, તો આવશે વેન આર યુ ગોઈંગ ટુ ધ ઝૂ. 110 કનૈયાલાલ મુનશી wrote all of the above. પછી 111 સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ છે, તો અહીંયા મિત્રો આવશે સાયન્સ છે, એની અંદર સ્પેલિંગ છે કરેક્ટ છે, સાચો છે. 112 ધ સ્કાય ઇઝ અ વેરી ક્લોડી ઇટ ખાલિયા ટુડે, તો આવશે માય રાઇન. 113 હાઉ મની વીક્સ ખાલિયા ધેર ઇન અ યર, તો અહીંયા મિત્રો બહુવચન થશે એટલે આર, વીક્સ પછી એટલે બહુવચન પછી આર આવે. 114 વિવેક ગોઝ ટુ અહેમદાબાદ ખાલિયા હી વોન્ટ ટુ વિઝિટ ધ સાયન્સ સિટી, તો અહીંયા મિત્રો ધેર ફોર આવશે. 115 યુ શોલ્ડ નોટ ખાલિયા ગાર્બેજ ઓન ધ રોડ, તો આવશે થ્રો. હવે 116માં પ્રશ્નની વાત કરીએ, સમ્રાટ શબ્દ કા સ્ત્રીલિંગ પહેચાનીએ, તો સમ્રાટ તો સામ્રાજ્ઞી થશે. 117 કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી ઇકાઈ કે લેખક શંકરદયાલ શર્મા છે, બરાબર, એના લેખક. 118 નિમ્નલિખિત શબ્દો में से सर्वनाम पहचानिए, તો વે એ સર્વનામ કહેવાય. 19 બક્ષિસ શબ્દ કા સમાનાર્થી શબ્દ, તો મદદ, બક્ષિસ યાની મદદ. અને શાન શબ્દ, અહીંયા મિત્રો જો બક્ષિસ શબ્દ કા સમાનાર્થી શબ્દ कौन सा नहीं है, બરાબર, એટલે મદદ. ભેટ, ઇનામ और ઉપહાર એ સમાનાર્થી શબ્દ કહેવાય, બરાબર, મદદ એ ના કહેવાય. 120 શાન શબ્દ કા સમાનાર્થી શબ્દ, તો શાન યાની ગૌરવ. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારા જે પ્રશ્નો છે આવવાની શક્યતા પૂરેપૂરી છે, ખાસ આ પ્રમાણે તૈયારી કરજો. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલને લાઇક, શેર અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાની પણ ન ભૂલતા.